નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઉર્વિશા વેગડા। સમાચારની શરૂઆત કરીશું। સુરત શહેરની લાલગેટ પોલીસે ભજીયાની લારી પરથી આંબલી ડ્રગ્સનું વેચાણ કરતા 3 શખ્સોને ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી 125.71 ગ્રામ આંબલી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો। ભજીયાની લારી ચલાવતા શખ્સને ધંધામાં મંદી આવતા મુંબઈથી ડ્રગ્સ લાવી ભજીયાની લારી પર વેચાણ શરૂ કર્યું, જેમાં ડ્રગ્સ ખરીદવા આવતા ગ્રાહકો સાથે દવાના કોડવર્ડથી વાતચીત કરવામાં આવતી હતી। ભજીયાની લારી પર કોડવર્ડથી ડ્રગ્સનો વેપાર સુરતમાં ટેક્સટાઇલ ધંધામાં મંદી આવતા મુંબઈથી ડ્રગ્સ લાવી વેચવા લાગ્યા। ગ્રાહકો સાથે દવાના કોડવર્ડમાં વાતચીત કરતા હતા ત્યારે સુરતમાં આંબલી ડ્રગ્સનું વેચાણ ઝડપાયું। ભજીયાની લારી પર આંબલી ડ્રગ્સનું વેચાણ થતું હતું। 125.71 ગ્રામ આંબલી ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે। ભજીયાની લારી પર કોડવર્ડથી ડ્રગ્સનો વેપાર કરવામાં આવતો હોવાનું હાથ સામે આવ્યો છે। 3 શખ્સોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભજીયાની લારી પર જોકે મંદી આવતા ડ્રગ્સનું વેચાણ ચાલુ કર્યું હતું ત્યારે સુરતમાં આંબલી ડ્રગ્સનું વેચાણ ઝડપાયું છે। ભજીયાની લારી પર આંબલી ડ્રગ્સનું વેચાણ કરવામાં આવતું હતું। 125.71 ગ્રામ આંબલી ડ્રગ્સનો જથ્થો કબજે કરવામાં આવ્યો। ભજીયાની લારી પર કોડવર્ડથી ડ્રગ્સનો વેપાર થતો હતો। વધુ વિગત સાથે સંવાદદાતા બળદેવ દેસાઈ જોડાયા છે। જી બળદેવ, સુરતમાં આંબલી ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું સામે આવી રહ્યું છે। 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે। શું છે વિગત? જી ઉર્વશી, આપને જણાવ્યું હતું કે સુરતમાં પોલીસ દ્વારા લાંબા સમયથી નો સેલ ટુ ડ્રગ્સનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ઠેર ઠેરથી ડ્રગ ઝડપી પાડવામાં આવ્યું છે। ખાસ કરીને યુવા પેઢી બરબાદ થતી અટકાવવા પોલીસની દિશામાં કામ કરી રહી છે। સુરતમાં અગાઉ પણ ડ્રગ ઝડપવાના કિસ્સા અવારનવાર સામે આવ્યા છે। આરોપીઓને ઝડપી અને પોલીસે જેલમાં મોકલી આપ્યા છે। ત્યારે નવી મોડસ ઓપરેટિંગનો ધંધો ઝડપી પાડવામાં આવ્યો છે। ખાસ કરીને ડ્રગ્સ માફિયાઓ અલગ અલગ કિમિયા હાથ ધરી અને આવા ડ્રગની વેચાણની પ્રવૃત્તિઓ કરતા હોય છે। ત્યારે સુરત લાલગેટ પોલીસ દ્વારા 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ખાસ કરીને આશ્ચર્યની વાત તો એ છે કે ભજીયાની લારી ઉપર ડ્રગનું નેટવર્ક ચાલતું હતું। ત્યારે પોલીસને ચોક્કસ બાતમી મળતા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। ખાસ કરીને ભજીયાની લારી પર જે ડ્રગ પેડલરો દ્વારા યુવા પેઢીને ડ્રગ સપ્લાય કરવાનું આખું નેટવર્ક ચાલી રહ્યું હતું। કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો। ખાસ કરીને કોડવર્ડ દરમિયાન જ આ ડ્રગનું વેચાણ કરવામાં આવતું હતું। પોલીસને ચોક્કસ બાતમી મળી ત્યારે 4 જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે ડ્રગનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવ્યો છે। ગૃહ રાજ્યના હોમ ટાઉનમાં પણ ચોક્કસ કહી શકાય કે ઠેર ઠેર ડ્રગની બચીઓ જોવા મળી રહી છે। ડ્રગ પેડલરો ખાસ કરીને મુંબઈથી આ ડ્રગ સપ્લાય કરતા હોય છે અને આ ડ્રગ ક્યાં પહોંચાડવાનું હોય છે એ ડ્રગ પેડલરોને ચોક્કસ માહિતી હોય છે અને આવા લોકોને કોડવર્ડનો ઉપયોગ કરીને ડ્રગ સપ્લાય કરતા હોય છે। ત્યારે આ ડ્રગના નેટવર્કને તોડી પાડવા ખાસ કરીને સુરત પોલીસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। અગાઉ પણ ડ્રગ માફિયાઓને ઝડપી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સુરત એટલે કે સ્માર્ટ સિટી, ડાયમંડ અને સિલ્ક સિટી તરીકે જાણીતા સુરતને પણ ડ્રગનો એક ધબ્બો લાગ્યો છે। ઠેર ઠેર ડ્રગ ઝડપાઈ રહ્યું છે અને ગૃહ રાજ્ય મંત્રીનું હોમ ટાઉન જ કહી શકાય, તેમાં પણ ડ્રગની બચીઓ સામે આવી રહી છે। તો ચોક્કસ પોલીસે કમર કસી છે આવા ડ્રગ માફિયાઓના નેટવર્કને તોડી પાડવા માટે। અગાઉ પણ સુરત ગ્રામ્યમાં ડ્રગ બનાવવા માટે જે કેમિકલની જે ફેક્ટરી ઝડપાઈ હતી, એટીએસે 51 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, પરંતુ ચોક્કસ પોલીસે આ ડ્રગ માફિયાઓની કમર તોડી નાખવા માટે કામગીરી કરવી પડશે, ને યુવા પેઢી ચોક્કસ બરબાદ થતી હતી। જી બળદેવ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। સુરતમાં આંબલી ડ્રગ્સનું વેચાણ ઝડપાયું છે। ભજીયાની લારી પર આંબલી ડ્રગ્સનું વેચાણ થતું હતું। 125.71 ગ્રામ આંબલી ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો। ભજીયાની લારી પર કોડવર્ડથી ડ્રગ્સનો વેપાર થતો હોવાનું સામે આવ્યું છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક અભિયાન ચાલી રહ્યું છે। આ અભિયાનમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી તમામ અધિકારીઓ સાથે અવારનવાર સંકલનમાં રહીને કામગીરી કરાવતા હોય છે। રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી પણ આ અભિયાનની અંદર અંગત રસ લઈને કામગીરી કરાવતા હોય છે।
તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે, જેમાં અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NM ચૌધરી અને સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુભાને એક અંગત માહિતી મળેલી હતી કે હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર 3 ઈસમો NDPS MDનું વેચાણ કરે છે. તો આ અનુસંધાને પોલીસે ઇમિડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા 125.71 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરેલું છે, જેની કિંમત થાય છે 12,57,100. એની સાથે કુલ 4 મોબાઈલ અને એક નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક